રાત્રે 12:54 વાગે 2.1ની તીવ્રતા, રાત્રે 1:13 કલાકે 2.3ની તીવ્રતા, સવારે 7:34 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને સવારે 9:26 કલાકે 2.6ની તીવ્રતા અને સવારે 9:59 કલાકે 2.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જ્યારે સવારે 10:17 કલાકે પણ 1.5 એટલે કે 1.5ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અહીંયા નોંધાયો છે। એટલે રાતથી લઈને સવાર સુધીમાં 6 આંચકા આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવસારીથી ભાવિન પટેલ મારી સાથે જોડાયા છે। ભાવિન, નવસારીમાં જે ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે, રાતથી લઈને સવાર સુધી કયા કયા વિસ્તારોમાં લોકોએ આ આંચકા અનુભવ્યા અને લોકોનું શું કહેવું છે? ચોક્કસથી પંકજ, જો ભૂકંપના આંચકાને લઈને જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જે વિસ્તાર છે એ વાંસદા તાલુકાના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે। પરંતુ આંચકા જે અનુભવાયા છે એની પાછળનું જો કારણ આપણે વાત કરવામાં આવે તો દર વર્ષે જે ચોમાસા બાદની જે સ્થિતિ હોય છે અને જે ચોમાસા બાદનો જે સમયગાળો હોય છે તે દરમિયાન આ આંચકાઓ એટલે કે 2.2 તીવ્રતાથી લઈને 3 તીવ્રતાનો જે થાય છે। એટલા માટે પંકજ કે જ્યારે દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદ હોય છે અને એના કારણે નવસારી જિલ્લામાં વરસાદને કારણે નવસારી જિલ્લાનો જૂજ અને કેલિયા ડેમ જે છે પંકજ એ ઓવરફ્લો થતા હોય છે। જે તજજ્ઞોનો જે અભિપ્રાય છે એ મુજબ જો વાત કરીએ તો કે તજજ્ઞોએ જે અભિપ્રાયો આપ્યા હતા તીવ્રતાને લઈને ભૂકંપના, કે એ પાણીનું જે લેવલ જે ડેમો ઓવરફ્લો થાય છે અને જે વિસ્તારોમાં પાણીનું લેવલ વધતું હોય છે એના કારણે જે સ્ટેટિક પ્લેટ્સ હોય છે, જે સ્ટેટિક પ્લેટ્સ પોતાની જગ્યા બનાવતી હોય છે પાણીનું જે લેવલ વધવાના કારણે, એના કારણે જે આ તીવ્રતા ભૂકંપના જે આંચકાઓ છે એ અનુભવાતા હોય છે। પરંતુ જે ગઈકાલે રાતથી જ અત્યાર સુધી 6 જે આંચકા અનુભવાયા છે એને લઈને લોકોમાં ક્યાંક ગભરાટનો માહોલ છે। પરંતુ તજજ્ઞો વારંવાર આ પ્રકારના નિવેદનો સામે આવ્યા છે કે જ્યારે જૂજ અને કેલિયા ડેમ જે ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થયા બાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, એના કારણે જે સ્ટેટિક પ્લેટ છે પોતાની જગ્યા બનાવતી હોય છે અને એના કારણે આ પ્રકારના જે આંચકાઓ છે એ અનુભવાતા હોય છે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। તો નવસારીના વાંસદામાં આ આંચકા અનુભવાયા છે। વાંસદા અને તેની આસપાસના લોકોએ આ આંચકા અનુભવ્યા છે। જો કે તેની જે તીવ્રતા હતી એ થોડી ઓછી હતી, એટલે એ એરિયા સિવાયના બાકીના જે એરિયા છે ત્યાંના લોકોએ આ આંચકા નથી અનુભવ્યા, પરંતુ વાંસદામાં આ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા। સીતાફળની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। છોટાઉદેપુરમાં સીતાફળની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી। હાલ તસવીરો આવી રહી છે। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, એની આ તસવીર તમે જોઈ શકો છો। સીતાફળની પેટીની આડમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે, કાગળ પર છે, એનો આ બોલતો પુરાવો છે। આ તસવીર છોટાઉદેપુરથી આવી રહી છે। છોટાઉદેપુરમાં તમે જોઈ શકો છો કે સીતાફળની પેટીની આડમાં દારૂની હેરાફેરી થઈ હતી। આરોપીની ધરપકડ કરાઈ છે। મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી લીધી છે। તો અહીંયા છોટાઉદેપુરનો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। 57,000થી વધુનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂનો આ જથ્થો છે જે જપ્ત કરાયો છે। દારૂના જથ્થાની સાથે 2 આરોપી પણ પકડાયા છે। સવાલ એ છે કે ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ વારંવાર દારૂ પકડાય છે કેમ? તો શું આ દારૂબંધી માત્ર કાગળ પર છે? આ બુટલેગરોને પોલીસનો ડર કેમ નથી લાગી રહ્યો? આ મોટો સવાલ છે અને આ મામલામાં હવે કડક એક્શન નહીં લેવાય તો આમાં કોઈ સુધારો આવવાનો નથી। સંવાદદાતા છોટાઉદેપુરથી સહેજાબ ખત્રી જોડાયા છે। સહેજાબ, ગુજરાતમાં અનેક સ્થળોએથી દારૂ ઝડપાય છે, હવે છોટાઉદેપુરથી સીતાફળની પેટીની આડમાં આ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે। પોલીસનું શું કહેવું છે? વારંવાર કેમ અહીંયાથી દારૂ પકડાય છે? કેમ ગુનેગારોને કોઈ પોલીસનો ડર નથી? જી પંકજ, ખાસ કરીને મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂ ઘૂસે છે ક્યાંથી? કારણ કે જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છોટાઉદેપુર જિલ્લો છે, ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી કઈ રીતે ઘૂસવામાં આવે છે, દારૂ જે રીતે લઈ જવામાં આવે છે। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે આજે ઘેલવાટ જે પોલીસ સ્ટેશન જે નવું એસપી કચેરી બનાવેલી છે તેના પટાકાના આગળથી જ્યારે આ જે ટેમ્પો છે 407 ટેમ્પો છે તેની અંદર આ દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। અને ખાસ કરીને જે બુટલેગરો જે છે તે નવો કિમિયો અપનાવતા હોય છે। હાલ જે સિઝન ચાલી રહી છે સીતાફળની, અને સીતાફળની આડની અંદર દારૂ લઈ જવાતો સીતાફળના આડની અંદર, ત્યારે હવે આવા નવા કિમિયાઓ જે છે બુટલેગરો અપનાવતા હોય છે અને એ જ રીતે ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે। હાલ તો છોટાઉદેપુર પોલીસે આજે 2 આરોપીની ધરપકડ કરી છે અને જે રીતે ગુજરાતની અંદર જે દારૂ ઘુસાડવાનું જે કિમિયો જે કરતા હતા બુટલેગરો, તેઓ 2 બુટલેગરોને હાલ તો પકડી પાડ। પરંતુ મહત્વની બાબત એ છે કે જે 2 આરોપી છે દારૂ ક્યાંથી લાવ્યા,
ત્યાં લઈ જવામાં આવ્યો હતો, કોને ગુજરાતમાં આપવામાં આવે છે તે દિશામાં પોલીસ તપાસ કરે તો જ આગળની માહિતી ખબર પડે. કારણ કે હાલ ટૂંક સમય પહેલા જ 2 થી 4 દિવસ પહેલા જ બોડેલી અંદર પણ જે રેડ કરી હતી, જે બાઇક પર દારૂ લઈ જવામાં આવ્યો હતો, ત્યારે સવાલ એ ઉભો થાય છે છોટાઉદેપુરમાંથી આટલી મોટી સંખ્યામાં દારૂ લાવે છે કોણ? કોના ઈશારા દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવે છે? હાલ તો જે 2 આરોપીની અટકાયત કરી છે અને પૂછપરછ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી શહેજાબ, આભાર માહિતી આપવા માટે. ગીર સોમનાથમાં દરિયાઈ માર્ગથી થતી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂની હેરાફેરી પર નવા બંદર મરીન પોલીસનો સપાટો. મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. અંદાજે 200 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. બોટમાં સવાર 6 થી વધુ ખલાસીઓની પણ ધરપકડ કરાઈ છે. દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તસવીરો તમે જોઈ શકો છો. બોટમાં સવાર 6 થી વધુ ખલાસીઓ છે જેની ધરપકડ કરાઈ છે અને આમાં જ દારૂ જે છે એ દરિયાઈ માર્ગેથી હેરાફેરી કરીને લઈ જવાતો હતો. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. નવા બંદર મરીન પોલીસે સપાટો બોલાવ્યો અને દારૂના જથ્થાનો આ બોટમાંથી જપ્ત કરી 200 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. 6 ખલાસીઓની પણ ધરપકડ કરાઈ છે. આગળની તપાસ ચાલી રહી છે. તો દરિયાઈ માર્ગેથી પણ હવે દારૂની હેરાફેરી થઈ રહી છે. તમે વિચાર કરો કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર કે રાજસ્થાન બોર્ડરમાંથી તો દારૂ આવી જ રહ્યો છે, હવે દરિયાના માર્ગેથી પણ દારૂ આવી રહ્યો છે. એટલે બોર્ડર સીલ આપણી કેટલી છે, બોર્ડર કેટલી સુરક્ષિત છે કે ત્યાંથી આ લોકો સરળતાથી લઈ જઈ રહ્યા છે, હેરાફેરી કરતા હશે, કેટલા સમયથી કરતા હશે. અને અહીંયા સુરક્ષાને લઈને મોટો સવાલ છે, કારણ કે ગુજરાતની બોર્ડર જે છે એ કેટલી સુરક્ષિત છે તેના ઉપર પણ એક સવાલ અંકિત કરે છે. કારણ કે આ પ્રકારના દરિયાઈ માર્ગે જો દારૂ લઈ જવાતા હોય, રાજસ્થાનથી આવે છે, મધ્યપ્રદેશથી પણ આવે છે, મહારાષ્ટ્રથી પણ આવે છે, તો આ દારૂ ચેકપોસ્ટ પરથી અંદર ઘૂસે છે કેવી રીતે? તો શું ચેકપોસ્ટ પર ડાયરેક્ટ વહીવટ થઈ રહે છે? શું પોલીસની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે? દારૂબંધી આખરે છે ક્યાં? અને જો દારૂબંધી નથી તો પછી દારૂબંધીને માત્ર કાગળ પર રાખવાની જરૂર શું છે? નવા બંદર મરીન પોલીસે સપાટો બોલાવ્યો છે અને તેમાં 200 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. ગુજરાતમાં કહેવાય છે કે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં અને હવે તો કહેવાય છે કે ગામે ગામ સુધી તમે માગો ત્યાં દારૂ મળે છે. તો પછી દારૂબંધી કાગળ પર હોય તો એ દારૂબંધીનો કાયદાનો અમલ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. માત્ર દેખાડા પૂરતો આ દારૂબંધીનો જે કાયદો છે એ ગુજરાતમાં છે. બાકી દારૂ તો દરેક જિલ્લામાં, દરેક ગામોમાં આરામથી બુટલેગરો વેચે છે, આરામથી વેચીને પૈસા પણ કમાઈ રહ્યા છે. પોલીસને પણ ક્યાંક ખબર હોય છે, ત્યાં પોલીસ પણ નિષ્ક્રિય દેખાતી હોય છે. વડોદરામાં પીસીબી નિષ્ક્રિય થતા દિવાળીમાં બુટલેગરો સક્રિય થઈ ગયા. તમામ ચેકપોસ્ટ પર નાકાબંધીના દાવાઓ પોકળ સાબિત થયા. એસએમસીએ દરોડો પાડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. દિવાળી ટાણે જ એસએમસીએ એક કન્ટેનર ભરી વિદેશી દારૂ ઝડપ્યો છે. છાણી જીએસએફસી પાસેથી કન્ટેનર શહેરમાં ઘૂસે એ પહેલા જ એસએમસીએ પ્લાન નિષ્ફળ બનાવી દીધો. લાકડાના ભૂસા વચ્ચે છુપાવ્યો હતો દારૂનો જથ્થો અને દારૂ ભરેલું કન્ટેનર છાણી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું છે. ચેકિંગ હોવા છતાં દારૂ કઈ રીતે ઘૂસી જાય છે, મોટો સવાલ છે. કારણ કે આ દરેક જિલ્લામાં સ્થિતિ બની રહી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી મારી સાથે જોડાયા છે. હાર્દિક, શહેર પોલીસ એવું લાગે છે કે મલાઈમાં મસ્ત છે, અહીંયા તો દારૂ વારંવાર પકડાઈ રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે વાત કરી હતી કે દિવાળી ટાણે વડોદરા શહેર પોલીસ કેટલી સક્રિય છે, ત્યારે પોલીસ કમિશનર નરસિંહ કુમારે એવો દાવો કર્યો હતો કેમેરા સમક્ષ કે ભાઈ તમામ જે ચેકપોસ્ટ છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ જે છે તે તમામ વાહનોને ચેક કરીને ગુનાખોરીનું પ્રમાણ ઘટે તેવા પ્રકારના પ્રયત્નો કરી રહી છે. પરંતુ જે એસએમસીની ટીમ છે તેમને વડોદરા શહેર પોલીસ કમિશનરના જે તમામ દાવા છે તે ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું છે. ગઈકાલની જ વાત છે, જીએસએફસી પાસે કન્ટેનર જે છે તે આવી રહ્યું હતું, શંકાસ્પદ હતું અને એસએમસીને પાક્કી બાતમી હતી કે આ કન્ટેનર છે તે ખીચોખીચ દારૂથી ભરેલું છે. તો બાતમીના આધારે કન્ટેનર જ્યારે રોક્યું ત્યારે લાકડાનું ભૂસું છે તેની આડમાં વિદેશી દારૂનો જથ્થો જે છે તે મોટી માત્રામાં લઈ જવામાં આવતો હતો. એટલે સૌથી મોટો સવાલ એ છે કે એસએમસીની ટીમ જો ગાંધીનગરમાં કે અમદાવાદમાં બેઠી પત્તો લગાવી શકતી હોય કે વડોદરા શહેરમાં આટલી મોટી માત્રામાં દારૂ ઘૂસી રહ્યું છે, તો પછી વડોદરા શહેર પોલીસ જે કે સક્રિય હોવાના દાવા કરે છે એ શહેર પોલીસને ખબર કેમ ન પડી કે સંસ્કારી નગરીમાં આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે તે ઠલવાવાનો છે. જે એસએફસીએ છે પોતાની કાર્યવાહી પૂરી કરી છે. દારૂ ભરેલું કન્ટેનર જે છે તે છાની પોલીસને સોંપી દેવામાં આવ્યું છે. પરંતુ હવે દારૂ મંગાવનાર વ્યક્તિ કોણ છે, દારૂ મોકલનાર વ્યક્તિ કોણ છે, તેને વડોદરા શહેર પોલીસ ઝડપી છે કે કેમ, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે દિવાળીનો સમય છે ત્યારે એમ લાગે છે કે વડોદરા શહેર પોલીસ જે છે તે રજાના મૂડમાં હોય અને એના કારણે બુટલેગરો દિવાળી ઉજવવાના મૂડમાં આવી ગયા હોય તેવા પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. પંકજ, હાર્દિક, આ અંગે છાણી પોલીસના
પીઆઈ કે પીએસઆઈ સાથે કોઈ વાતચીત થઈ શકી છે, અથવા તો ડીસીપી અથવા તો કમિશનર સાથે વાત થઈ શકી છે? કારણ કે એસએમસી આવીને દરોડો પાડી જાય તો સ્થાનિક પોલીસ કરી શું રહી છે? બિલકુલ ત્રીજો આ દર વખતનું છે. જ્યારે પણ બહારની કોઈ એજન્સી આવીને દરોડો પાડે ત્યારે વડોદરા શહેર પોલીસ જે છે તે મીડિયાથી મોં છુપાવતી હોય છે અને એ જ પ્રકારનો ઘાટ જે છે તે આ વખતે પરિવાર સર્જાયો છે. હવે મહત્વની વાત એ છે કે જવાબદાર જે અધિકારી છે તેના સામે શું કાર્યવાહી કરાય છે, કારણ કે પીસીબી જે છે તે પીસીબીની જવાબદારી છે કે શહેરમાં આ પ્રકારની ગુનાખોરી જે છે એનું પ્રમાણ ઘટે, પરંતુ પીસીબીની નિષ્ક્રિયતાના કારણે જ આ પ્રકારે જે છે તે એસએમસીએ દરોડો પાડ્યો છે. અને મેં કીધું એ પ્રમાણે કે સ્થાનિક જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે આ 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આ 3 તસવીરોમાં દારૂ પકડાઈ રહ્યો છે. સીતાફળની આડમાં દારૂ પકડાયો. બીજી તસવીર દરિયાઈ માર્ગેથી ગીર સોમનાથમાં નવા બંદર પોલીસે અહીંયા દારૂનો જથ્થો 200 પેટી જેટલો પકડ્યો. અને ત્રીજી તસવીર વડોદરામાં લાકડાના ભૂસા વચ્ચે દારૂ લઈ જવાતો હતો.